દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈના ગામની મુલાકાત લીધા પછી ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર અને કૌશલ્ય વિકાસ અને એલએનટી દ્વારા જે આ કોર્સનું જે પ્રોજેક્ટનું હમણાં જ ઉદ્ઘાટન કર્યું, બધાને મળ્યો. સપના ઊંચા છે. એ ક્રોસ આવવાના ભાડાના પૈસા મેં આપી એલએનટી દ્વારા અને સરકાર દ્વારા, રહેવાના પૈસા 3 મહિનામાં એને અલગ અલગ બિલ્ડિંગ, આખું બિલ્ડિંગ બને, પાયાથી માંડી અને છતથી માંડીને એસીથી માંડી અને વાયરિંગથી માંડી એ બધાય કોર્સ અહીંયા થાય છે. એ કોર્સનો વધારે તમામ મારા ભાઈઓ બહેનોને હું વિનંતી કરું, કામ કર્યા પછી નોકરીની પણ ગેરંટી, ફોરેન જવું હોય તો ફોરેન જવાની પણ વ્યવસ્થા કરી દેશી. તો અહીંયા વધારે જે જરૂરિયાત છે એ આર્થિક રીતે, સ્કિલ ડેવલપમેન્ટ રીતે એ બધી વ્યવસ્થા છે. પણ જે વિદ્યાર્થીની જે જરૂરિયાત છે એ તમામ મારા ગુજરાતના ભાઈઓ બહેનો એકવાર વડનગરની મુલાકાત લ્યો અને આ જે અત્યારે જે એલએનટી દ્વારા જે કૌશલ્ય વિકાસનો જે કોર્સ હાલે એમાં વધારે જોઈન્ટ થાવ એવી મારી નમ્ર વિનંતી. આજે જોઈને મને અતિ આનંદ થયો. દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈનું જે સપનું છે કે સ્કિલ ડેવલપમેન્ટ અને કારીગરોને કામ મળે ને કારીગરને પૂરતો પગાર મળે, તો એના માટે ખૂબ જ અમારું ડિપાર્ટમેન્ટ સારા મોટા ઉદ્યોગપતિ હારે સારા સ્માર્ટ આઈટીઆઈ જે ગુજરાતમાં બનાવવાના, નવા કોર્સ જ્યાં જરૂરિયાત છે એ કોર્સનું પણ વધારે ડેવલપમેન્ટ થાય એવા અમે પ્રયત્ન કરી. અને આજે ખૂબ બધાને મળી અને આજે લગભગ 200 જે વિદ્યાર્થી છે, અત્યારે વિદ્યાર્થી કહેવા, વિદ્યાર્થી નથી કારીગરો છે, એને મારી શુભેચ્છા. ખૂબ આગળ વધો અને જીવનમાં 13 કલાક કામ કરજો. અહીંથી તમારે ફોરેન જવું હોય તો તમને 10 કલાક કામ કરાવશે. 3 કલાક કામ વધારાનું કરજો તો એ વધારાનું આપણે ખર્ચા પેટે કામ આવે. અહીંયા તમારે ગુજરાતમાં 8 કલાક કામ કરવાનું, 8ના બદલે 4 કલાક બીજું કામ પ્રાઇવેટ કરવાનું. ટેકનોલોજી છે. તારે તમારા પાસે મોબાઈલ છે, એક બેગ લઈ લ્યો જે તમને આવડતું હોય, જેનો ફોન આવે રિપેર કરી આવવાનો, એસી રિપેર કરી આવો, લાઇટ રિપેર કરી આવો, લીફ રિપેર કરી આવો. તો એકવાર જાશો તો 500 રૂપિયા આપવાના, દરરોજ 2 ગ્રાહક મળશે 1000 મળવાના. એટલે આવું પ્લાનિંગ કરી અને મનોમનથી એક લક્ષ્ય રાખો. ત્યારે કોઈ અમીર નથી, અમીર થવાના પ્રયત્ન કરવાના, કામ કરીને પ્રયત્ન કરો એવી મારી શુભેચ્છા. ભારત માતા કી જય, વંદે માતરમ.